હા બોલ, શું નામ છે તારું? એજાત રજાકભાઈ સોલંકી, ક્યાં રહે છો? સતના ચોકમાં. કેટલા કેસ છે એનડીપીએસના તારા ઉપર? પહેલી વખત. ક્યારે હતો કેસ? ક્યારે થયો? 4 વર્ષ પહેલાં. અત્યારે શું કરે? અત્યારે હું ડ્રાઇવિંગ કરું, બસ આખું. બસ હાકે? બસ હાંકવામાં બસ ધ્યાન રાખજે, એટલું કોઈ પાર્સલ ન મોકલી દે એમાં. સાહેબ એવી જ ભૂલ થઈ ગઈ મારી. હા તો હવે સુધરી ગયો? હા જી સાહેબ, આ પહેલો જ કેસ છે, કોઈ લીભાનીમાં કોઈ કેસ જ ફેમિલી છે? ફેમિલી છે. હા તો ધ્યાન રાખને ફેમિલીનું, બીજાના ફેમિલીને શોર્ટકટમાં પડે છે. આ જિલ્લાના યુવાનોને ડ્રગ સપ્લાય કરનારાને છોડશું નહીં અમે. એક વખત ગુનેગારને પોલીસ પકડે, ગુનેગાર જેલમાં જાય અને પછી ગુનેગાર ક્યાં જતો રહે છે, શું કરે છે તેની ઉપર પોલીસ ક્યારેય નજર રાખતી નથી. પણ જૂનાગઢના એસપી હર્ષદ મહેતાએ એવું કામ કર્યું કે તે કામ સાંભળી, તે કામ જોઈ તમને પણ થશે વાહ, આવું તો કંઈક થવું જ જોઈએ. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું પ્રશાંત દયાળ. પોલીસમાં સારું પણ થાય છે, પણ તે ગોકળ ગાયની ગતિએ થાય છે, એટલે આપણા ધ્યાનમાં આવતું નથી. પોલીસ રાત્રે જાગે છે માટે આપણે આપણા ઘરમાં શાંતિથી સૂઈ શકીએ છીએ અને સલામત રહી શકીએ છીએ. પોલીસ તહેવારોમાં બંદોબસ્તમાં હોય છે માટે આપણે આપણા તહેવારો સારી રીતના ઉજવી શકીએ છીએ. અને પોલીસ રસ્તા ઉપર હોય છે એટલે આપણને સલામતીનો અહેસાસ થાય છે. વાત કરવી છે જૂનાગઢની. આ એ જ જૂનાગઢ છે જ્યાં પોલીસનો તોડકાંડ પણ બહાર આવ્યો છે, જ્યાં કસ્ટોડિયલ ડેથ પણ થયું છે અને જ્યાં મુફ્તી સલમાનનો વિવાદ પણ છે. ત્યાં પણ એ જ જૂનાગઢમાં સારું કામ પણ થયું છે. જૂનાગઢના એસપી હર્ષદ મહેતા એક સંવેદનશીલ અને સમજદાર પોલીસ અમલદાર છે. તેમને વિચાર આવ્યો કે આપણું જે યુવાધન છે, ખાસ કરી યુવકો છે, તે લોકો નશાના રસ્તા ઉપર જાય છે. નશાના રસ્તા ઉપર જતા આ લોકોને નશાકારક વસ્તુઓ કોણ પૂરી પાડે છે? તો જે ડ્રગ પેડલર છે તે લોકો અલગ અલગ પ્રકારના નશાનું વેચાણ જૂનાગઢ જિલ્લામાં કરતા હોય છે અને પોલીસ આ આરોપીઓની ધરપકડ કરી તેમને જેલમાં પણ મોકલતી હોય છે. એસપી હર્ષદ મહેતાએ એક કાર્યક્રમ બનાવ્યો આખા જિલ્લા માટે. તેમાં તેમણે કહ્યું કે એનડીપીએસના જે આરોપી છે તે ટ્રેક ધ ક્રિમિનલ્સ, કે ગુનેગારને ટ્રેક કરો, ક્યાં છે, શું કરે છે, તેની પ્રવૃત્તિ જાણો. અને આ કાર્યક્રમ અંતર્ગત જેટલા પણ નાર્કોટિક્સના કેસમાં પકડાયેલા આરોપી હતા અને જામીન ઉપર છૂટી ગયા હતા તે તમામને તેમણે એકત્ર કરવાનો આદેશ આપ્યો. અને જ્યાં આ નાર્કોટિક્સના આરોપીઓને ભેગા કર્યા હતા, જામીન ઉપર છૂટેલા આરોપીઓને લાવ્યા હતા, ત્યાં દરેક પોલીસ સ્ટેશનમાંથી 5-5 પોલીસવાળાઓને પણ બોલાવ્યા હતા. તેનો પહેલો હેતુ એવો હતો કે આ પોલીસવાળા નાર્કોટિક્સના ધંધા સાથે સંકળાયેલા આરોપીઓને ઓળખી લે. અને ત્યાર પછી એસપી હર્ષદ મહેતાએ એક એક આરોપી સાથે વાત કરી અને તેમને કહ્યું કે તમે જે રસ્તે પૈસાદાર થવા નીકળ્યા હતા એ તો રસ્તો જેલનો હતો, જેની તમને ખબર છે. એટલું જ નહીં, એસપી હર્ષદ મહેતાએ આ તમામ નાર્કોટિક્સના આરોપીઓને સોગંદ લેવડાવ્યા કે અમે અમારા પરિવારને પ્રેમ કરીએ છીએ, અમે આ પ્રકારની કોઈ પ્રવૃત્તિઓ નહીં કરીએ, એમ તેમણે સોગંદ પણ લેવડાવ્યા. આ સોગંદ પણ તમે સાંભળી લો. હું પ્રતિજ્ઞા કરું છું કે હું ક્યારેય પણ ડ્રગ્સનો નશો કરીશ નહીં. કોઈ પણ પ્રકારના ડ્રગ્સની હેરાફેરી કરીશ નહીં. કોઈ પણ પ્રકારના ડ્રગ્સના આરોપીઓ હોય એને મદદ કરીશ નહીં. સમાજમાં આવી ડ્રગ્સની બધી ક્યાંય પણ હશે તો હું પોલીસને માહિતી આપી દઈશ. હું જૂનાગઢને પ્રેમ કરું છું. હું મારી જાતને પ્રેમ કરું છું. હું મારા પરિવારને પ્રેમ કરું છું. હું ડ્રગ્સને ધિક્કારું છું. જય હિન્દ. તમે જોયું, તમને એવું લાગતું હશે આ તો બહુ સામાન્ય કામ છે, પણ આ બહુ મહત્વનું કામ છે કે પોલીસ
અને જે ગુનેગાર છે, જેણે ગુનો છોડી દીધો છે, તેને ટ્રેક કરવો, તેની સાથે સંપર્કમાં રહેવું બહુ જરૂરી હોય છે કે જેથી ભવિષ્યમાં આ ગુનેગાર ફરી ગુનાના રસ્તે આગળ ન વધે. આપણે ત્યાં ગુનેગારને પકડવાની વ્યવસ્થા છે, ગુનેગારને સજા આપવાની વ્યવસ્થા છે, પણ ગુનેગાર જ્યારે પોતાની સજા પૂરી કરે ત્યારે પુનઃસ્થાપનની આપણી પાસે કોઈ વ્યવસ્થા નથી. જે કામ જૂનાગઢના એસપી હર્ષદ મહેતાએ શરૂ કર્યું છે, હજી આ પહેલી પૂણી સમાન કામ છે, છતાં એમના કામની આપણે કદર કરીએ અને તેમને શુભેચ્છા પાઠવીએ. આ સ્ટોરી તમને કેવી લાગી જરૂર અમને કહેશો. અમારું બેલ આઇકોન દબાવો, અમારું ફેસબુક પેજ લાઈક કરો, અમારી સાથે જોડાયેલા રહો. અત્યારે મને અને મારા સાથી સોનુને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ